ગુડ મોર્નિંગ એવરીવન વિદ્યાર્થી મિત્રો, હું વિશાલ મેર આજના આપણા ઇંગ્લિશના લેક્ચરની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ ઇંગ્લિશના લેક્ચરની અંદર આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે તો કે એના ભાગ 4 એના વિશે આપણે અભ્યાસ કરીશું. તો કે ઓલરેડી ભાગ 3 છે એ આપણે YouTube ની અંદર અપલોડ કરી દીધેલા છે. જો કદાચ તમે ના જોયા હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર એની લિંક તમને મળી રહેશે, એકવાર અવશ્ય જોઈ લેજો. તો આજનો જે આપણે લેક્ચર છે એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે એના વિશેનો છે, ભાગ 4 છે. તો કે એની અંદર જે આપણે જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે એની અંદર તો પાર વગરના લોટ ઓફ છે કહેવાય છે કે રૂલ્સ એટલે કે નિયમો છે. પણ આપણે જે કઈ નિયમો છે, જેટલું કઈ આપણે અભ્યાસ કરવાનું છે એની અંદર જેટલો તમે અભ્યાસ કરો એટલો ઓછો છે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એક પ્રકારનો એવો ટોપિક છે કે એની અંદર એના વિશે તમે જેટલો અભ્યાસ કરો એટલો ઓછો છે. પણ આપણા લેક્ચરની અંદર મહત્વના જે કઈ ટોપિક છે બધા ટોપિકોને મેં આવરી લેવાનો એક પ્રયાસ કરેલો છે. તો એની અંદર આપણો ભાગ 4 છે, એની અંદર આપણે જે કઈ થોડા ઘણા રૂલ્સ નિયમ જે જોવાના બાકી હતા એ નિયમ જોઈ અને આપણે એક જે એક્ઝામ્પલ છે, એક ડાયલોગ છે એની આપણે પ્રેક્ટિસ કરીશું. તો જોઈએ આપણો લેક્ચર ઇંગ્લિશ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ધોરણ 9, 10, 11, 12 અને એની કોમ્પિટિટિવ એક્ઝામ એટલે કે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર આપણો લેક્ચર ઉપયોગી બની રહેશે. તો આપણો જે લેક્ચર છે ભાગ 4 એટલે કે પાર્ટ 4 છે. અને આની અંદર આપણને શું કહેવામાં આવ્યું છે તો કે રિપોર્ટિંગ સ્પીચ ની અંદર બે એક સરખા વાક્યો, રિપોર્ટિંગ સ્પીચ ની અંદર શું કહે છે, બે એક સરખા વાક્યો. તો એને જે તમને ઉદાહરણ લખેલું છે, આ વસ્તુ છે રિપોર્ટિંગ વર્બ છે અને આ વસ્તુ છે એ તમારું શું છે, રિપોર્ટિંગ સ્પીચ. તો કે રિપોર્ટિંગ સ્પીચ ની અંદર બે એક સરખા સાદા વાક્યો હોય. ભાઈ જો આ વાક્ય છે ને પોતે સાદું છે, સાદું શી નહીં કહેવાય હમણાં કહું છું. તો કે સાદું વાક્ય છે અને પાછું કેવા છે બે છે. જો આ એક વાક્ય અને આ બે, તો બે એક સરખા સાદા વાક્યો હોય રિપોર્ટિંગ સ્પીચ ની અંદર, તો તેને જોડવા એન્ડ એડેડ ધેટ લખ. એટલે કે આ વાક્ય છે સાદું, આવા બે સાદા વાક્યો છે, તો આવા વાક્યોને આપણે જ્યારે જોડવા હોય તો એન્ડ એડેડ ધેટ શબ્દનો આપણે ઉપયોગ કરવાનો થશે. હવે શું કહે છે કે ડાયરેક્ટ સ્પીચ ને તમે જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચ ની અંદર ફેરવો તો એ સમયે આઈએનજી વાળા વાક્ય હોય એટલે કે આઈએનજી વાળા જે ક્રિયાપદો હોય, તો કે આઈએનજી નું આપણે આઈએનજી રહેવા દેવાનું થશે, આઈએનજી નું આઈએનજી રહેવાનું થશે. હા, એમિઝાર હોય તો વોઝવેર ની અંદર જશે, પણ વોઝવેર સાથે પણ ક્રિયાપદ નું આઈએનજી આવે. આઈએનજી વાળા ક્રિયાપદ હોય એને આઈએનજી રહેવા દેવાનું. ટુ વાળા ક્રિયાપદો હોય તો એને પણ શું કરવાનું, તો કે ટુ વાળા ક્રિયાપદોને આપણે ટુ વાળા ક્રિયાપદ તરીકે જ રાખવાનું છે. કોઈનું નામ આપેલું હોય તો નામનું નામ જ રહેશે. દાખલા તરીકે સુરેશ છે તો સુરેશનું સુરેશ રહે, વિશાલ છે તો વિશાલનું વિશાલ રહે. નામમાં કોઈ પ્રકારનો બદલાવ થશે નહીં. પછી હી, સી, ઈટ, ધે ના રૂપ હોય એટલે કે હી, સી, ઈટ, ધે આવા જે સર્વનામના રૂપ આપેલા હોય એ વસ્તુમાં પણ કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો નથી. હી આપ્યું ત્યાં હી જ રાખવાનું, સી આપ્યું હોય તો સી રાખવાનું, એટલે કે સર્વનામ છે એના રૂપોમાં ફેરફાર થશે નહીં. આટલી વસ્તુ છે એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં, એ વાત આપણે ધ્યાનમાં લેવી જરૂરી છે. પછી આની અંદર જે અમુક એવા નિયમો આવશે, ઘણા બધા નિયમો છે, પણ જો કોઈ સમજવા જેવા હશે તો એવું તમને કહેતો જઈશ. તો હવે આપણે કહીએ આપણને ડાયલોગ આપેલો છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. તો આ ડાયલોગ છે એ શું કહેવા માંગે છે પહેલા જોઈએ તો કે મિસ્ટર લાલ અને મિસિસ લક્ષ્મી આ બે વ્યક્તિ છે, એક સ્ત્રી છે એક પુરુષ છે, એના જે ડાયલોગ છે એના વિશે આપણે અભ્યાસ કરીશું. મિસ્ટર લાલ સેડ, I am a student, I want pens. મિસ્ટર લાલ શું કહે છે, હું સ્ટુડન્ટ છું, મારે પેન જોઈએ છે. want એટલે શું, ઈચ્છું છું, મારે પેન જોઈએ છે, ઈચ્છું છું, મારે પેનની જરૂર છે. તો મિસિસ લક્ષ્મી છે શું કહે છે, સેડ એટલે કહે છે we don't sell any pens, અમે કોઈ પણ પ્રકારની પેનો વેચતા નથી. આવું મિસિસ લક્ષ્મી કહે છે. તો હવે શું થાય છે, મિસ્ટર લાલ સે will you arrange something એટલે કે કંઈક, અરેન્જ એટલે કે વ્યવસ્થા કરી શકો, ગોઠવી શકો, લાવી શકો. તો કે તમે ક્યાંયથી વ્યવસ્થા કરી શકો ખરા. મિસિસ લક્ષ્મી said no I cannot, I can't.
મિસિસ લક્ષ્મી શું કે ના ભાઈ અમે ક્યાંયથી વ્યવસ્થા કરી શકવી નહીં, તમે તમારી રીતે કરી લો એમ. મિસ્ટર લાલ સેડ ઓકે, વાંધો નહીં કે મિસ્ટર લાલ શું કહેશે ઓકે અમે અમારી રીતે વ્યવસ્થા કરી લઈશું. મિસિસ લક્ષ્મી સેડ થેન્ક યુ. મિસિસ લક્ષ્મી કે થેન્ક યુ, કાંઈ વાંધો નહીં, તમે તમારી રીતે વ્યવસ્થા કરી લેજો. આ ડાયલોગ છે. આ જે હું અત્યાર સુધી વાક્ય બોલ્યો એ ડાયરેક્ટ સ્પીચ ની અંદર છે, એને આપણે ઇનડાયરેક્ટ સ્પીચ ની અંદર ફેરવવા છે તો કઈ રીતનું કંઈક વાક્ય બનશે જોઈએ. તો જો પહેલી વસ્તુ શું છે કે આ મિસ્ટર લાલ સેડ આઈ એમ અ સ્ટુડન્ટ આઈ વોન્ટ પેન્સ, મારે પેન જોઈએ છે એવું મિસ્ટર લાલ કહે છે કે હું સ્ટુડન્ટ છું, મારે પેન જોઈએ છે. તો આ નામ છે એ નામનું નામ પહેલા તમારે લખી નાખવાનું. જો મિસ્ટર લાલ છે તો મિસ્ટર લાલ લખી. હવે બીજી વસ્તુ તમારે શું જોવાની કે આ વાક્ય છે એ જો કેવું છે, તો વાક્ય જોતા ઉદ્ગાર વાક્ય વાળું છે, વાક્ય પ્રશ્નાર્થ વાળું છે, અને જો કદાચ પ્રશ્નાર્થ વાળું છે તો કે WH વાળું છે કે સિમ્પલ ક્વેશ્ચન માર્ક વાળું છે. વાક્યને જુઓ તો આ વાક્યને જોતા મને નથી અહીંયા પ્રશ્નાર્થ બતાતું કે નથી મને ઉદ્ગાર વાક્ય બતાતું. વાક્યને હું જોઉં છું તો વાક્ય હાવ સિમ્પલ સાદું છે. તો આપણે આગળ નિયમ જોઈએ એમાં કંઈક લખેલું હતું કે જો વાક્ય સાદું હોય તો આ જે તમારું રિપોર્ટિંગ વર્બ છે એમાં તમારે શું લખવાનું, ટોલ્ડ લખવાનું. સાદું હોય તો ટોલ્ડ લખવાનું, એટલે અહીંયા શું આવશે, ટોલ્ડ આવશે. પહેલું સ્ટેપ જે વ્યક્તિ બોલે છે તે, બીજું તમારે રિપોર્ટિંગ વર્બ લખવાનું, વાક્ય સાદું હોય તો મેં ટોલ્ડ. ત્રીજા સ્થાને તમારે શું લખી નાખવાનું, કોને કહે છે તે લખી નાખવાનું. તો મિસ્ટર લાલ છે મિસિસ લક્ષ્મીને કહે છે તો જો મિસિસ લક્ષ્મી આપણે લખી નાખીએ. પહેલું બોલનાર, બીજું રિપોર્ટિંગ વર્બ, ત્રીજું કોને કહે છે તે, ચોથા સ્થાને તમારે સંયોજક મૂકવાનું થશે. આ વાક્ય આપણું સાદું છે તો સાદું હોય એમાં સંયોજક તરીકે શું આવશે, ધેટ આવશે. તો ધેટ નું ધેટ. આ પ્રોસેસ આપણે કરી. હજુ તો આટલી વસ્તુની પ્રોસેસ કરી, હવે આ વસ્તુની પ્રોસેસ આપણે બાકી છે. તો હવે આ જે વાક્ય બોલે છે કે મિસ્ટર લાલ સેડ આઈ એમ અ સ્ટુડન્ટ, આ આઈ શબ્દ કોના માટે વપરાણો છે, તો આઈ શબ્દ મિસ્ટર લાલ માટે વપરાણો છે. મિસ્ટર લાલ પોતે એક પુરુષ છે, છોકરો છે, એટલે આઈ નું શું થઈ જશે, હી થઈ જશે. આ નિયમ આપણે લખાયેલા છે. આઈ હોય તો એનું હી પણ થાય અને સી પણ થાય છે, પણ જો છોકરો હોય તો અહીંયા હી થાય. જો કોઈ અહીંયા છોકરીની વાત હોત તો અહીંયા સ્વાભાવિક રીતે આપણે સી લખવું પડે. હવે આ એમ છે તો કે એમિઝાનનું વોઝવેર થાય છે તો એમ નું શું થશે, અહીંયા વોઝ. એ તમારે અહીંયા કોણ કરતા છે જોવું પડશે. અહીંયા કદાચ જે લખેલું હોય તો વોઝ ના લખાય તો આપણે વર લખવું પડે, પણ અહીંયા હી છે એટલે વોઝ થયું. પછી આ સ્ટુડન્ટ છે તો કે સ્ટુડન્ટમાં કોઈ બદલાવ નહીં કરવાનું, કે સ્ટુડન્ટને આપણે ડોક્ટર નહીં બનાવી દેવાનું કે ટીચર નહીં બનાવી દેવાનું. સ્ટુડન્ટ છે તો કે સ્ટુડન્ટનું સ્ટુડન્ટ રહે. અહીંયા આપણું આ એક વાક્ય, જો આ વાક્યની અંદર આપણને એક આ અને એક આ બે વાક્યો આપણને આપેલા છે. અને આપણે આજના લેક્ચરની અંદર આપણે જોયું કે બે એક સરખા સાદા વાક્ય હોય તો એને જોડવા એન્ડ એડેડ ધેટ લખવાનું. તો આ બે સાદા વાક્ય છે. અહીંયા એક વાક્ય પૂરું થયું, આ બીજું વાક્ય છે એને મારે જોડવું છે તો હું શું લખીશ, એન્ડ એડેડ ધેટ. આ મેં બીજા વાક્યને જોડવા માટે આટલો શબ્દ મેં લખ્યો. હવે આપણે અહીંયા પહોંચ્યા અહીંયા તો આઈ વોન્ટ પેન્સ, મારે પેન જોઈએ છે. આ આઈ શબ્દ કોના માટે વપરાયો, મિસ્ટર લાલ માટે, કારણ કે મિસ્ટર લાલ બોલતો તો મારે પેન જોઈએ છે. તો આઈ છે આ મિસ્ટર લાલ છે, છોકરો છે, એટલે મારે આઈ નું શું કરવું પડશે, હી કરવું પડશે. તો હી લખી ભાઈ. હવે અહીંયા મારી જગ્યા નથી એટલે હું અહીંથી જે આ બાકીનું વાક્ય છે હું નીચે લખું છું. તો આઈ વોન્ટ છે આ કરતા પછી તરત ક્રિયાપદ છે, આ સાદો વર્તમાન કાળ છે તો સાદો વર્તમાન કાળ છે, સાદો ભૂતકાળમાં છે. ડુ ડઝ હોય તો ડીડ થતું તો ખ્યાલ છે. તો આ કરતા પ્લસ આ V1 છે છોકરાઓ, શું છે આ કરતા પ્લસ V1. તો નિયમ મેં કંઈક એવો લખાયો હતો કે V1 હોય, કરતા પ્લસ V1 હોય તો એનું શું થશે, કરતા પ્લસ V2 થશે. તો જો આ આઈ નું કરતા તમારે હી આવી ગયું, આ V1 છે તો એનું V2 થશે, તો વોન નું શું થશે, વોન્ટેડ થશે. એટલે કે સાદો વર્તમાન કાળ સાદા ભૂતકાળમાં ગયો. અને પેન્સ છે તો પેન્સ નું પેન્સ જ રહી, કઈ પછી બુક આપણે કરવાની થાય. આટલી આપણે પ્રોસેસ કરીએ ત્યારે આપણું આ એક વાક્ય પૂરું થાય. હવે જોઈએ હવે કોણ બોલે છે, મિસિસ લક્ષ્મીબેન બોલે છે. તો મિસિસ લક્ષ્મી સેડ એટલે કે બોલે છે વી ડોન્ટ સેલ એની પેન્સ,
અમે કોઈ પણ પ્રકારની પેનો વેચતા નથી. તો જો આ મિસિસ લક્ષ્મી બોલે છે તો ભાઈ આપણે વાક્ય શા માટે આવું કોરું મૂકવું જોઈએ કે આપણને એક પણ માર્ક ના મળે? આ વાક્યની અંદર મિસિસ લક્ષ્મી બોલે છે તો આટલી તો ખબર પડે ને, તો આ મિસિસ લક્ષ્મીનું લક્ષ્મી લખી નખાય, વાક્યને કોરું ના મુકાય. બીજા સ્થાને એ જોવો કે વાક્ય છે કેવું, તો આ વાક્ય આપણે જોતા આ વાક્યની અંદર જો નથી ઉદ્ગાર વાક્ય, નથી પ્રશ્નાર્થ વાક્ય, વાક્યની અંદર નકાર ભાવ છે પણ એ તો વાક્ય નકાર છે, પણ વાક્ય તો સાદું જ છે. તો આ વાક્ય કેવું થયું? સાદું થયું. હવે સાદું થયું તો બીજા સ્થાને આપણે રિપોર્ટિંગ વર્બ લખશું અને વાક્ય સાદું હોય તો શું લખશું? ટોલ્ડ લખશું. ત્રીજા સ્થાને મેં શું કીધું હતું? કોને કહે છે તે લખવાનું. તો આ મિસિસ લક્ષ્મી છે એ કહે છે કોને? તો મિસ્ટર લાલ ને કહે છે તો મિસ્ટર લાલ લખી નાખવાનું. ચોથા સ્થાને આપણું શું આવશે? તો કે ચોથા સ્થાને સંયોજક આવશે. તો વાક્ય સાદું છે તો સંયોજક શું આવશે? તો કે ધેટ આવશે. હવે આપણે જે આ પ્રોસેસ કરી એ માત્ર આટલા વાક્યની કરી. આ વાક્ય તો આપણું બાકી છે. હવે વી એટલે અમે ડોન્ટ સેલ એની પેન્સ, અમે કોઈ પણ પ્રકારની પેન વેચતા નથી. તો આ વી કોના માટે વપરાણું છે? આ મિસિસ લક્ષ્મી છે એની વાત કરે છે કે હું હોય કે મારું ફેમિલી હોય, અમે અહીંયા કોઈ પણ પ્રકારની પેન વેચતા નથી. તો આ વી છે આ કર્તા છે. વી નું શું થશે? તો કે તમારે ધ્યેય કરવું પડશે, કારણ કે આ બહુવચન છે તો અહીંયા પણ બહુવચન આવે, તો વી નું શું થશે? ધ્યેય થશે. હવે જો અહીંયા ડુ ડોન્ટ, તો આ સાદો વર્તમાન કાળ છે, શેમાં જશે? સાદા ભૂતકાળમાં જશે. તમને એમ થાય સાહેબ તો તમે એવું કીધું હતું કે ડુ ડઝ હોય નીકળી જાય. હા, ડુ ડઝ નીકળી જાય, પણ એ ક્યારે? વાક્ય પ્રશ્નાર્થ હોય ત્યારે, વાક્ય નકાર હોય ત્યારે નીકળે એવું મેં કીધું નથી. તો આ ડુ નોટ એટલે કે ડોન્ટ લખેલું છે, તો આ સાદા વર્તમાન કાળ સાદો વર્તમાન કાળ છે, સાદા ભૂતકાળમાં જશે. તો ડોન્ટ નું શું થશે? ડીડન્ટ થશે. હવે આપણને ખ્યાલ છે ડુ નોટ હોય કે ડીડ નોટ હોય તો એની સાથે આ ક્રિયા છે ને એનું મૂળ રૂપ આવે. તો આ ડીડન્ટ થયું તો આ ક્રિયાનું તમારે મૂળ રૂપ એટલે કે સેલ નું સેલ જ રાખવાનું થશે, એમાં કોઈ પણ પ્રકારનો બદલાવ થશે નહીં. કારણ કે ડુ ડઝ કે ડીડ નોટ કોઈ પણ વસ્તુ હોય એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે. ડુ ડઝ હોય અથવા તો ડીડ હોય એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે. એની પેન્સ નું પેન્સ. અહીંયા આપણું આ જે બીજું વાક્ય છે એ શું થાય છે? પૂરું થાય છે. હવે આગળ જોઈએ. મિસ્ટર લાલ સેડ વિલ યુ અરેન્જ સમથિંગ, તમે કઈ વ્યવસ્થા કરી શકો ખરા? તમે કઈક વ્યવસ્થા કરી શકો ખરા? તો ચો આ મિસ્ટર લાલ બોલે છે તો મિસ્ટર લાલ નું મિસ્ટર લાલ એટલું તો લખી જ નાખવાનું. વાક્ય જુઓ કેવું છે? વાક્ય ક્વેશ્ચન માર્કમાં છે, તો વાક્ય સાદું નથી, વાક્ય પ્રશ્નાર્થ છે. તો વાક્ય જ્યારે પ્રશ્નાર્થ હોય તો આપણે બે વાત વિચારવી પડશે. શું વાક્ય WH વાળું છે કે ખાલી પ્રશ્નાર્થ વાક્ય છે? તો આ વાક્યને જોતા આપણને WH વાળું વાક્ય નથી. આને તમે WH વાળું વાક્ય ના સમજતા, આ તો તમારું ટુ બી નું રૂપ છે, ભવિષ્ય છે, ભવિષ્યકાળ સૂચવે છે. અહીંયા તમારું WH વાળું વાક્ય નથી. WH વાળું વાક્ય છે ને કહેવાય તો કે વોટ, પછી વાય, which, whose, આ બધા WH વાળું વાક્ય કહેવાય. તો અહીંયા તમારું વાક્ય કેવું છે? હા, ક્વેશ્ચન માર્ક વાળું તો છે, પણ માત્ર ક્વેશ્ચન માર્ક વાળું વાક્ય છે. તો જ્યારે ક્વેશ્ચન માર્ક વાળું હોય, વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, આને ક્વેશ્ચન કહેવાય. આ ક્વેશ્ચન એટલે શું થાય? તો કે પૂછવું. અને પૂછવાને ઇંગ્લિશની અંદર શું કહેવાય? તો કે આસ્ક. તો અહીંયા તમે જે રિપોર્ટિંગ વર્બ છે એમાં આપણે શું લખવાનું? તો જો ક્વેશ્ચન માર્ક છે એટલે એટલું નોંધી જ નાખવાનું કે ક્વેશ્ચન માર્ક હોય તો તમારે આસ્ક મૂકી દેવાનું. તો મિસ્ટર લાલ નામ છે તો મિસ્ટર લાલ નું મિસ્ટર લાલ, ક્વેશ્ચન માર્ક છે એટલે આસ્ક. કહે છે કોને મિસ્ટર લાલ? તો કે મિસિસ લક્ષ્મી ને કહે છે તો મિસિસ લક્ષ્મી લખી નાખવાનું. ચોથા સ્થાને શું આવશે? તો કે સંયોજક આવશે. તો જો આ રહ્યું સંયોજક. હવે જો ક્વેશ્ચન માર્ક છે, જો WH વાળું વાક્ય હોત તો એ WH પોતે સંયોજક તરીકે જોડાય, પણ અહીંયા WH વાળું વાક્ય નથી. તો શું કરવાનું? તો if અથવા તો whether બે માંથી તમે કોઈ પણ શબ્દ મૂકી શકો છો સંયોજક તરીકે. તો મને અહીંયા if સારું લાગ્યું તો મેં if લખ્યું. તો આ તમે if લખ્યું તમારું સંયોજક થયું. તો અત્યાર સુધી તમે પ્રોસેસ કરી તો હજુ આટલી કરી. હવે તમારું આ જે વાક્ય છે બાકી છે. હવે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે ઇનડાયરેક્ટ સ્પીચ ની અંદર ક્યારેય પ્રશ્નાર્થ વાક્ય રહેશે નહીં. આ તમારું ડાયરેક્ટ સ્પીચ નું વાક્ય છે, એમાં પ્રશ્નાર્થ તમને આપી શકે, પણ ઇનડાયરેક્ટ ની અંદર ક્યારેય પ્રશ્નાર્થ વાક્ય રહેશે નહીં.
તો હવે તમારે શું કરવું પડશે? તો આ પ્રશ્નાર્થ કાઢવા માટે આ તમારા કર્તા છે ને એને તમારે આગળ લાવવા પડે. આ તો બિન રૂપ છે ને પાછળ લઈ જવું પડે. તો આ યુ છે આગળ આવશે, પણ યુ નું યુ રહેશે નહીં. આ યુ કોના માટે વપરાણો છે? તો કે જે મિસ્ટર લાલ છે ને એ બોલે છે કે તમે કોઈ વ્યવસ્થા કરી શકો. તો આ યુ છે ને એ સ્વાભાવિક રીતે મિસિસ લક્ષ્મી માટે વપરાણો છે કે લક્ષ્મીબેન તમે કોઈ વ્યવસ્થા કરી શકશો ખરા? તો યુ છે લક્ષ્મી માટે વપરાણો છે. તો આ યુ છે આગળ આવશે અને છોકરી માટે વપરાણો છે. તો યુ નું શું થશે? સી થશે. આ યુ આગળ આવ્યું તો યુ નું સી થયું. આ વિલ છે પાછળ જશે. શા માટે? આપણે ક્વેશ્ચન માર્ક કાઢવું છે ને એટલા માટે. તો વિલ પાછળ જાય તો વિલ નું શું થશે? વુડ થશે. હવે આ ક્રિયાપદ છે એ લખવાનું થશે. તો અરેન્જ નું અરેન્જ રહીશું. શા માટે? તો કે આ વુડ પોતે એક મોડલ છે અને કોઈ પણ મોડલ હોય એની સાથે ક્રિયાપદનું V1 એટલે કે મૂળરૂપ આવે. તો અરેન્જ છે એ અરેન્જ નું અરેન્જ, અને આ સમથિંગ છે એ સમથિંગ નું સમથિંગ. ક્વેશ્ચન માર્ક હવે કરવાનું નહીં, કેમ કે જો અહીંયા આપણે રૂપ બદલી નાખ્યું છે, કર્તાને આગળ લઈ લીધો છે, ક્વેશ્ચન માર્ક ને કાઢી નાખેલું છે. આગળ જો તો મિસિસ લક્ષ્મી છે એ બોલે છે નો આઈ કેન નોટ, ના હું કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરી શકીશ નહીં. તો હવે શું થાય છે? તો જો મિસિસ લક્ષ્મી બોલે છે તો મિસિસ લક્ષ્મી નું લક્ષ્મી. વાક્ય જો તો વાક્ય આમાં જો યાદ રાખજો આ નો આપેલું છે એટલે કે રિપ્લાયડ કહેવાય. નો અથવા તો યસ હોય તો તમારે રિપોર્ટિંગ વર્બ છે એની અંદર રિપ્લાયડ લખી નાખવાનું. ના માં જવાબ આપતા હોય તો નેગેટિવલી, હા માં જવાબ આપતા હોય તો પોઝિટિવલી. તો જો મિસિસ લક્ષ્મી નું લક્ષ્મી ના માં જવાબ આપે છે, હા કે ના કીધું તો તમે રિપોર્ટિંગ વર્બ છે એમાં રિપ્લાયડ લખો. ત્રીજા સ્થાને કહે છે કોને? તો મિસિસ લક્ષ્મી છે મિસ્ટર લાલ ને કહે છે એટલે મિસ્ટર લાલ. હવે તમારે શું કહેવાનું? જો આ રિપ્લાયડ આપ્યું ને પણ હામાં ના હાથમાં હા અથવા તો ના તો કેવું પડશે. તો ના માં જવાબ આપે છે તો નેગેટિવલી. અને કહે છે કોને? તો કે કહે છે કોને? તો કે મિસ્ટર લાલ ને કહે છે. સોરી, મિસ્ટર લાલ. જો આ નામનું નામ લખી વાળ્યું, અહીંયા નામાં જવાબ આપે અથવા તો હામાં આપે એટલે રિપ્લાયડ કેવું પડશે. હવે કહે છે કોને? ત્રીજા સ્થાને કહે છે કોને? તો કે મિસ્ટર લાલ ને કહે છે તો કે મિસ્ટર લાલ. હવે શું કરવું પડશે? તો જો આ રિપ્લાયડ આપે છે હા કે ના તો કેવું પડશે? તો નામાં કહે છે એટલે નેગેટિવલી. હવે આપણે ચોથા સ્થાને શું કરવું પડશે? સંયોજક જોડવું પડશે. તો જો આ વાક્ય કેવું છે? તો વાક્યની અંદર નથી પ્રશ્નાર્થ ભાવ, નથી ઉદ્ગાર ભાવ, તો વાક્ય સાદું છે એટલે આપણે શું લખશું? ધેટ લખશું. આ પ્રોસેસ થઈ એ આપણી આટલી પ્રોસેસ થઈ. હવે અહીંયાથી બાકી તો આ આઈ કેન નોટ એટલે કે હું વ્યવસ્થા કરી શકીશ ને. આઈ કોના માટે વપરાણો છે? મિસિસ લક્ષ્મી માટે. તો આઈ નું શું થશે? સી થશે. આઈ નું શું થશે? સી થશે. આઈ નું સી થશે. આ કેન છે કેન નું કુડ થઈ જાય અને આ નોટ નું તો નોટ જ રહેશે. અને યાદ રાખજો આઈ કેન નોટ, હું નહીં કરી શકું. પણ શું આ વાક્ય અધૂરું કહેવાય? હું નહીં કરી શકું પણ વાક્ય અધૂરું કહેવાય. હું જ્યારે એમ કહું, મિસિસ લક્ષ્મી જ્યારે એમ કે હું વ્યવસ્થા કરી શકીશ નહીં, તો વાક્ય પૂરું કહેવાય. પણ હું કરી શકીશ નહીં પણ શું, આ વાત અધૂરી કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો એટલું યાદ રાખજો કે જ્યારે પણ કોઈ આ વાક્ય હોય તો એની અંદર તમને કહેવાય બટ છે, બીકોઝ છે, ઇફ છે. કોઈ અધૂરું વાક્ય હોય કે કોઈ એવા સ્થળની વાત થતી હોય એટલે કે બટ છે, બીકોઝ છે, ઇફ છે, અધૂરું વાક્ય હોય, કોઈ સ્થળની એવી અધૂરી વાત રહી ગઈ હોય, તો એવું જ્યારે વાક્ય હોય ને તો તમારે જે ઉપરનું વાક્ય રહ્યું ને એને તમારે કોપી પેસ્ટ કરી નીચે મૂકવાનું. કોપી પેસ્ટ કરી નીચે મૂકવાનું એટલે શું? તો કે એ વાક્ય બેઠું મૂકી દેવાનું. તો અહીંયા જો આઈ નું આપણે સી થયું, કેન નું કુડ થયું, નોટ નું નોટ થયું, પછી આ અરેન્જ નું અરેન્જ અને સમથિંગ નું સમથિંગ ને કીધું ને કોપી પેસ્ટ કરીને વાક્ય મૂકવાનું. હવે સ્વાભાવિક છે આ કેન નોટ તો આવ્યું, આ મોડલ તો આવ્યું, પણ ક્રિયા તો પછી આવવી પડે ને. તો આ અરેન્જ એટલે વ્યવસ્થા કરી, તો અરેન્જ નું અરેન્જ, સમથિંગ નું સમથિંગ. આવા શબ્દો તમને જોવા મળે તો ઉપલા વાક્યને કોપી પેસ્ટ કરીને લખી નાખો. આગળ જોઈએ. મિસ્ટર લાલ સેડ ઓકે. મિસ્ટર લાલ શું કહે છે? ઓકે, વાંધો નહીં, તમે વ્યવસ્થા ના કરી શકો તો કાંઈ વાંધો નહીં, એટલે કે ઓકે. તો જ્યારે ઓકે આપે તો તમારે શું લખી નાખવાનું? અગ્રી. ઓકે હોય, શ્યોર હોય, ડન હોય તો શું લખી નાખવાનું રિપોર્ટિંગ વર્બની અંદર? તો કે અગ્રી લખી નાખવાનું.
જ્યારે પણ ઓકે, શ્યોર કે ડન જેવા શબ્દ આપણને જોવા મળે તો રિપોર્ટિંગ વર્બ છે એની અંદર તમારે શું લખી નાખવાનું? અગ્રી લખી નાખવાનું. અગ્રી. તો જો મિસ્ટર લાલ સેડ ઓકે, તો જો મિસ્ટર લાલ નું મિસ્ટર લાલ, હવે ઓકે કે છે ને એટલે અગ્રી લખી નાખવાનું. અગ્રી. હવે કોની સાથે અગ્રી થાય છે? તો કે મિસિસ લક્ષ્મી સાથે, તો મિસિસ લક્ષ્મી. હવે વધારે કઈ ના લખો તો કઈ જરૂર છે નહીં. એટલે મિસ્ટર લાલ નું લાલ ઓકે કે છે એટલે અગ્રી, કે છે કોને? તો કે મિસિસ લક્ષ્મી. વાત પૂરી થઈ ગઈ. આગળ જોઈએ. મિસિસ લક્ષ્મી સેડ થેન્ક યુ, તો મિસિસ લક્ષ્મી શું કહે? થેન્ક યુ, તમારો આભાર. જાઓ ફરીને આવું છું. તો જો આ નામ હવે જો જ્યારે થેન્ક યુ કહેતા હોય તો મેં તમને કીધેલું હતું કે થેન્ક યુ હોય તો થેન્ક્સ હોય તો રિપોર્ટિંગ વર્બ છે એમાં તમારે શું કરી દેવાનું? થેન્ક કરી દેવાનું. થેન્કડ. હવે તમે થેન્કડ મૂકી દીધું. કહે છે કોને? તો કે મિસિસ લક્ષ્મી છે. એ કહે છે કોને? તો કે મિસ્ટર લાલ ને, તો મિસ્ટર લાલ. એટલે કે મિસિસ લક્ષ્મી નું લક્ષ્મી, થેન્ક યુ નું થેન્કડ, અને કહે છે કોને? તો કે મિસ્ટર લાલ ને, એટલે કે મિસ્ટર લાલ. મિસિસ લક્ષ્મી થેન્ક મિસ્ટર લાલ. તો અહીંયા જે આપણો એક ડાયલોગ હતો એ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એક નવો ડાયલોગ અને અલગ પ્રકારના વાક્યો ની આપણે પ્રેક્ટિસ કરીશું, એટલે કે અભ્યાસ કરીશું. તો તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, અને હા, જો આગળના વિડીયો કદાચ ના જોયા હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર તમને એની લિંક મળી રહી છે, એકવાર અવશ્ય જોઈ લેજો.